માં આજે વર્ષના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન તરીકે ચમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાગડાની આજે બિનહરીફ પડી ગઈ છે. સમગ્ર જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર અવ્વલ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો, જિલ્લા લેવલની સંસ્થા હોય કે તાલુકા સંઘ લેવલે હર હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા અમારા પ્રયાસો હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર 20 વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ ત્યાં ચાલી રહી છે. ત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ, બપોર પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે. એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા મારફત ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે. જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની પણ એ જવાબદારી છે કે ખેડૂતો, વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય, મજૂર હોય, બધાનું સરખું ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય, ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરતું હશે.